9 ને 8 મિનિટે મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. પછી મારા મમ્મીએ સા બનાવી નાખ્યો, ફર્મસમાં ભરી લીધો ને અમારે નીકળવું હતું ઘેડમાં. અને હું આવી ગયો તો ઘેડમાં બીજા ખેતે તો અહીં કામ કરવાનું હતું. આ થાંભલિયું ખોડવાની હતી, વાં બાંધીને દોરી અહીં બાંધવાની નથી. મારા મમ્મી ને મારા પપ્પા હવે સા પી લઈ. મારા મમ્મી ને મારા પપ્પા હવે થાંભલિયું ખોડશે ને મારે નીકળવાનું હતું માતાજીના મંદિરે. પછી માતાજીના મંદિરે ગાડી લઈને નીકળી ગયા ને હું રામો ને એક મિત્ર હતો અમારા ગામનો. પછી આવી ગયા માતાજીના મંદિરે, માતાજીના કરી લીધા શાંતિપૂર્વક દર્શન. માતાજીના દર્શન કરીને પછી આવી ગયા મંદિરની પાછળ ને અહીં બનાવવા નતા અમારે પકોડા, કેમ કે છોકરા જમાડવા એક ભાઈ રાજકોટ થી આવ્યા હતા. અને મારા એક મિત્રનો ફોન આવ્યો હતો, મારે જવું તો શેણ્યા દેવાથી. હું નીકળી ગયો એના ખેતર શેણ્યા દેવા. તો મારા મિત્રને ખેતર શેણ્યા પુગાડી દીધા ને હવે હું નીકળું માતાજીના મંદિરે. અને મંદિરે પૂગ્યો હતા ત્યાં પકોડા બનાવવાનું ચાલુ કરી દીધું. અને આ ટી શર્ટ વાળા ભાઈ હતા ગોરદા, તો એ આવ્યા હતા રાજકોટ થી છોકરા જમાડવા. અને અમારા ગામના છોકરાઓને ગામમાંથી અહીંયા તેડી આવ્યા ને પછી બેહાડી દીધા જમવાન, પછી બોલાવી દીધી છોકરાઓ જે બોલો લખ્યા બાપાની. અને હું વિડીયો ઉતારતો હતો, છોકરા જમતા જમતા પોઝ આપતા હતા. છોકરા જમી ગયા પછી સેવા કરતા મિત્રો હોય મેન બધા પ્રસાદી લઈ લીધી. પછી માતાજીના મંદિરે કામ બધું પૂરું કરીને પછી નીકળી ગયા હું, મારા મોહિયા અને શિવમ બાપુ ત્રણેય ગામમાં. માતાજીના મંદિરે આવી ગયો ડાયરેક્ટ ઘેડમાં. ખેતે ને બાંધવાની હતી ભૂંડળા માંથી દોરી, તો હાલો હવે અમે દોરી બાંધીએ. અને ખેતે ને ફરતે આ રીતે દોરી બાંધી દીધી ને હવે હું નીકળું ઘેરે ને ઘેર જઈને હવે નાઈ નાખું. પછી ઘેરે આવીને મસ્ત મજાને ઠંડા પાણીએ નાઈને કપડા બદલાવી લીધા ને હાલો હવે નીકળું માતાજીના મંદિરે. પછી મારો મિત્ર દિનેશ જતો હતો માતાજીના મંદિરે, મારી પાસે ગાડી નથી, બેસી ગઈ ગાડી. હું મંદિરે પહોંચી ગયા. શિવમ બાપુ જિગ્નેશભાઈ વીરેન 320 નાખ્યું, તેલ વાળું બકડ્યું, રામાન ચડાવી દીધો ધજાના ટાવર ઉપર ધજા ઉતારવા. અને મારે આ ધારીમાંથી ખિલારીને હળિયા કાઢવાનું છે, એવું કામ કરતા ચાલો. પછી માતાજીને આરતી થઈ ગઈ, માતાજીને ધૂપનો લાવો લઈ લીધો. અને મારી પાસે આજ ગાડી નથી, પછી અમે હાલીને ત્રણે થઈ ગયા ગામમાં હાલતા. અને હાલીને દુકાન પૂગે તો એનર્જી ડાઉન થઈ ગઈ. પછી તીખા તીખા કાજુ કાઢી લીધા ને હાલો હું નાસ્તો કરી લઉં. કાજુ મારું પેટ નો ભરવાનું. પછી ઘેર આવીને બેસી ગયો જમવાનું. આજે હું એકલો જ હતો, હાલો હું જમી લઉં. મોટું પતલું કરી દીધું ચાલુ, તો હાલો હવે હું મસ્ત મજાનું જમી લઉં. ઘેરેથી જમીન આવી ગયા, સનસેટ કેવીને નાખી દીધા કુતરાને મસ્ત મજાના રોટલા. આજે શિવમ બાપુની ગાડી લઈને આવ્યા હતા અમે ત્રણે માતાજીના મંદિરે પૂકી ગયા ને મારે હતી ઝારીઓ કાપવાની, તો હું હવે ઝારી કાપવાનું કામ કરતા ચાલુ. તો આજનો મિનિટ કામ હતી. વિડીયો પસંદ આવે લાઈક કરીને હાલો બાય બાય.